હાલો હવે એક આગળ ભગાય આમ લેતા દઈ જાઓ ઊભું નહીં રહેવાનું. હાલો મિત્રો, કેમ છો? મજામાં એકદમ. આજે મિત્રો આપણે બાપા સીતારામનો સમયો કર્યો અને તમે સમયો પણ જોયો અને એની અંદર આપણે ટિકિટનું વેચાણ કર્યું, એનો ડ્રો કર્યો છે અને ડ્રો તમને દેખાડવાનો છે મિત્રો કે કેવી રીતનો ડ્રો કરતા હોય છે અને કેવી રીતના ઇનામ લાગે. તો ઘણા બધા મિત્રોને ખબર નથી હોતી ડ્રો કેવી રીતનો હોય. મિત્રો 50 રૂપિયાની ખાલી ફક્ત 50 રૂપિયાની ટિકિટ અને જે એની અંદર પૈસા વધે એને આપણે બાપા સીતારામના કામની અંદર જે પ્રસાદી રૂપે આપણે પૈસા વાપરતા હોય એટલે એની અંદર મિત્રો ઘણા બધા એમ કહેતા કે આમાં પૈસા, પણ એમાં કોઈ ઝાઝા પૈસા ન વધે, જે વધે એ પ્રસાદીમાં વાપરવામાં આવતા હોય છે. એટલે કોઈના પૈસા અલખ્યા નથી મિત્રો. જે એની અંદર ટિકિટો ફિક્સ નથી હોતી, કારણ કે ધાર્મિક કામનું હોય એટલે ટિકિટો કોઈ ફિક્સ ન હોય. જે માનો કે 5000 વેચાણી હોય તો બીજી પણ 5000 10,000 પણ થાય. એટલે ટિકિટો મિત્રો કદાચ 7-8 હજાર ટિકિટો વેચાણી છે, તે એટલી ટિકિટો વેચાણી છે અને 150 આપણા ઇનામ રાખેલા છે. જે નાના મોટા બધા રાખ્યા હોય અને સહેલું ઇનામ 151નું ઇનામ બાઇક, સાઇન બાઇક, સારું એવું બાઇક છે મિત્રો. એટલે એવી રીતે તમને ડ્રો દેખાડવાનો છે, ખૂબ મજા આવે છે. તો કન્ટિન્યુ બને રહેજો અને જોતા મિત્રો. ઇનામના પંપુડા વાળી રહે છે. જે ટિકિટ હોય એને આપણે પંપુડું વાળી અને રિંગ મારી અને આ જોડીની અંદર નાખવાનું છે. તમામ વસ્તુ આપણે દેખાડવાના પણ છે અને સમજાવવાના પણ છે કે ડ્રો કેવી રીતનો થતો હોય. તમે જુઓ, જે ડટ્ટા બધા આવ્યા હોય ટિકિટોના એને બધાને પંપુડા વાળી અને એકમાં નાખવાના છે. એક સલાખાની અંદર નાખી અને પછી આપણે જે પહેલું ઇનામ ખેંચે અને પહેલું ઇનામ લાગી, જે પહેલું જે નામ નીકળે એને એમાં એની અંદર તમને તમામ વસ્તુ જોવો તમે મિત્રો. આવી રીતનો આપણે ડ્રો કરતા હોય છે. એ બધા તમે જોયા ને પંપુડા આ જોડીની અંદર નાખી દીધા છે અને હલાવીને મિક્સર કરી નાખવાના છે. હવે આમાંથી એક બાળકને આપણે ઉકરીને એક છોકરી ગમે તે અને પહેલું ઇનામ ખેંચે અને પહેલું લાગ્યું તમે જુઓ, એ પણ આપણે દેખાડી રહ્યા છીએ તમે કે આવી રીતના ડ્રો થાય અને આવી રીતનું લાગતું હોય ઇનામ. ઘણા બધાના પ્રકારના બધાને ઓલું થતું હોય કે કઈ રીતનું ઇનામ લાગતું હોય છે ડ્રોનું. તો આવી રીતનો કંઈક ડ્રો હોય છે. તમે જુઓ, બીજું ઇનામ ખેંચવા છોકરીને ઊભી કરી છે એ પણ તમે જુઓ. જેને પહેલું ઇનામ લાગીને બાપા સીતારામનો ફોટો ટિકિટ નંબર છે 6920 કૃષ્ણબેન વિજયભાઈ જોગરાજિયા, ગામ કોડા. કૃષ્ણબેન ને બાપા સીતારામનો ફોટો ગયો છે. પહેલો ઇનામ કોડા ગામ પહેલો ઇનામ ગયું કૃષ્ણબેન વિજયભાઈ. આવી રીતે ડ્રો થાય જોવો તમે. હાલો બીજું ઇનામ ટિકિટના જે પંપુડા વાળી અને જોડીની અંદર બધી ટિકિટો નાખી છે. 10,000 ટિકિટ હોય છે. પહેલો ઇનામ બાપા સીતારામનો ફોટો હતો એ લાગ્યો, તમે જોયો. હવે બીજું ઇનામ ખોળવાનું છે. એક છોકરો જઈને લેશે એટલે બીજું ઇનામ ખુલશે. આવી રીતે ડ્રો હોય. ઘણા બધા કહેતો ડ્રો કેમ થાય, તો આજે તમને ડ્રો જોવા મળશે. એલા છોકરા દાદા ઊભા થઈ ગયા, એક ઊભા થાવ, એક એલા એટલા બધા નહીં, એલા હળવે જાજા ઇનામ લાગી જઈએ, એક ઊભા થાવ. બીજું કૂપન લઈને આપી દીધું છે. ટિકિટ નંબર છે 5055 લક્ષ્મીબેન મલકુભાઈ
ગામ વાણિયા બજાર વાહ. વાણિયા બજારમાં ભાઈ છે મૈકુભાઈનું ખાતું ખુલી ગયું છે. સ્ત્રી મૈકુભાઈનું ખાતું ખુલી ગયું છે. તો આવી રીતે ડ્રો હોય મિત્રો, લાઈવ ચાલી રહ્યું છે. ટિકિટ નંબર છે 10 લાઈવ અંદર પણ રૂપિયા. જોઈ રહ્યા છો ઘણા બધા, પણ આપણે બ્લોગ બનાવી રહ્યા છીએ કે કેવી રીતનું ઇનામ લાગે. કોમલબેન ગોવિંદભાઈ ગામ ચાચકા ચાચકામાં સ્ત્રી જાય છે કોમલબેન ગોવિંદભાઈ ત્રીજું ઇનામ. ડ્રોની અંદર તગારો લાગ્યું હે તો પણ કેવી ફિલિંગ આવે? હા. પહેલી વાર ઇનામમાં હા. તમે મિત્રો જો લાઈવ ડ્રો ચાલી રહ્યો છે ડ્રોની અંદર, જે બાઈક હજુ બાકી છે અને અમારે પરિણભાઈને તગારું લાગ્યું છે એટલે આપણે પૂછ્યું કે કેવી ફિલિંગ આવે છે. બહુ રાજી થઈ ગયા બધાને. અહીંયા પાન માવા ખવડાવે જુઓ તમે, હા બધાને પાન માવા ખવડાવે એટલા મોજમાં આવી જાય ને એટલા રાજી થઈ ગયા એની કોઈ સીમા જ નથી. પકડિયામાં 500 રૂપિયા વાપર્યા પણ કે ઇનામ લાગ્યું બાપા સીતારામની પ્રસાદી મળી. કોઈ દી ઇનામ ન લાગ્યું. ભવિષ્યમાં જિંદગીમાં પહેલી વાર તગારું લાગ્યું અમારા પરવીનભાઈને. કેવી મજા આવી મિત્રો. હજુ જોવો તમે હમણાં બાઇક લાગશે. બાઇક લાગે તો લગભગ લાખ રૂપિયા વાપરશે. કૂપન ઉપર લાવો હેઠા હાલો હવે અહીંયા છે વીઆઈપી ટિફિન. વીઆઈપી ટિફિન છોકરા એવું પડે એક ટિકિટ અને પરિણભાઈને આપી છે. પરિણભાઈ ખોળે અને જોવે વાંચીને કહે છે કોને લાગશે. પેલા છોકરા પણ છોકરા બધા જોડે હું ખોલું ઇનામ હું ખોલીશ. ટિકિટ નંબર છે 5071. એક જરૂર બતાવી દો. ટિકિટ નંબર છે 6344. માતર હિતેશભાઈ ગામ જોબાળા એમને પણ વીઆઈપી ટિફિન ગયો છે. ગયો છે. ઇનામ નંબર 35 હોટલ જગ. ઇનામ નંબર 35 હોટલ જગ. મિત્રો ડ્રો પૂરો થયો ને ત્યાં સુધી આપણે હાજર નહોતા, પણ કેરિયા ગામની અંદર રાણપુર તાલુકાનું કેરિયા ગામની અંદર બાઇક લાગ્યું છે. ગાડીના વિજેતા છે રસિકભાઈ કાનજીભાઈ, જે કેરિયા ગામના છે એ બાઇકના વિજેતા છે. તમને છેલ્લે સુધી મિત્રો નથી દેખાડી ગયો. ઝીણું પેટમાં દુખતું એટલે જઈને હોઈ ગયો તો આરામ. પછી આપણે 70-80 કૂપન ખુલ્યા ત્યાં સુધી હાજર હતા. પછી વાયેલું છેલ્લું કૂપન સુધી હાજર નહોતા. ઘણી વાર લાગ્યું હતું અને થાકી ગયો હતો ખૂબ જ. તો મેં કીધું આરામ કરી લઈએ અને સવારે જાગીને પૂછ્યું તો રસિકભાઈ કરીને છે કેરિયાના અને એ બાઇકના વિજેતા છે. મિત્રો કેવી મજા આવી રીતનો ડ્રો હોય, મજા આવી હોય તો ધરમસિંહ બીકે વ્લોગ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી વાળો. અવારનવાર તમામ પ્રકારના આપણે વિડીયો બનાવીને દેખાડતા હોઈએ છીએ. સમયાના અને બધા સારા એવા આપણે વિડીયો બનાવીને નાખ્યા છે. મિત્રો તમે અવારનવાર જોતા હશો તો તમામ પ્રકારના આપણે વિડીયો નાખવી છે અને નાખતા પણ રહીશું. બધા મિત્રોને ધરમસિંહભાઈના જય માતાજી.